સદી ઘેરે તમે તો રહેતા નહીં કે ઘેરથી આટલે આવવું પડ્યું. તમે ચિંતા કરશો ને, મેં થોડા કરતા મેં પૈસા તો ભેગા કરીને કરે જઉં છું બેંકમાં. કરે જો ની તો વાત છે. આ એટલા કેટલા ડોબા ભેગા કર્યા છે, એક એક કરીને વેચો તો મારા પૈસા ભરાઈ જાય. ભરાઈ જો પણ પછી મારા આ ઘેર હોસ્બેન્ડ પછી ખાવા વાળી નહીં, અને અમને અમારા અમે હાવ સામાન્ય ખેડૂત કહેવાય એટલે અમારા ફાંડ તરત તો આટલી બધી મૂડી ચોથી ભેગી થાય. ભાઈ લેવા આયા તાણી આવું બધું નતું તો હું નક્કી કરેલું. તાણી તો કડકાઈમાં બોલતા હતા. વાત સાચી છે. તમારા પૈસા તમારા એક પૈસો રાખ્યો નહીં, અને મેં થોડા ના કીધું તમને કે બેંકમાં મેં ભેગા કર્યા છે ને, એટલે આ મારા આ મૂડી તમારી જેટલી છે એટલી થઈ જાય ને એની ઘડી તરત ઉપાડીને તમને હું આલી દે. અને વ્યાજ કોણ આલ છે? તો વ્યાજ ને બધું તમારું આલી દે. પણ અમને ખાસ ખોટી આબરૂ ઉપર ના આવો તમે. અલ્યા વિહાજી પૈસામાં ભાઈ આબરૂ ના હોય એમાં. તો હું તમારે પૈસા જોવી પરમ દાડે તમે કીધું હોય હું આઈને હોય બેસી જાય ઘેર. હા તમારા પૈસા હું આલી દે, તમે ચિંતા કરશો નહીં. સારું. હા અરે અરે તો આ દાડો ઉકે અને તો આવા ઉઘરાણિયા ભગવાન આવે તો શું મારી ભૂલ થઈ છે. તે આવા નાવા એક જોઈ છે ને એક આવે છે, પણ બાપા દયા કર તે આવા ઉઘરાણિયાને થોડા કરીને હું પૈસા ભરી દઉં. તારે કનો ફોન આવ્યો? હાલો વિહાજી બોલે? હા તમે કોણ ભાઈ? બેંકમાંથી વાત કરું છું ભાઈ. બેંકમાં એમ? હા બોલો. તમે જે તમારું એકાઉન્ટ ખોલાયેલું છે ને બેંકમાં, ઓહો એકાઉન્ટ તો છે ને તમારા? ઓહો છે ને. બરાબર. હવે આના માટે એટીએમ ની પ્રોસેસ કરવાની હતી. હા તો તમે તમારા એકાઉન્ટ નંબર જણાવશો? ભાઈ હું થોડુંક આ બાજુ હશે હાથ ધોવા બેઠો છું. બરોબર, તમે ઘડી પર ચાલુ રાખો તો હું ઘેર જઈને તમને આલું. શું કીધું તમે? ઓટીપી એટલે કોઈ સમજણ ના પડે. એકાઉન્ટ નંબર તમે જણાવો એટલે તમારા એ નંબર પર ઓટીપી આવશે. એટલે તમારું જે એટીએમ મિની પોકેટ માટે તમે કમ્પ્લેન કરેલી હતી ને એની પ્રોસેસ પૂરી થઈ જશે. ઓકે એવું એમ ને? હા હા સાહેબ, તો તમે ચાલુ રાખો, હું ઘેર જઈને તમને આલુ એ નંબર હો. હા તો જલ્દી કરજો, જમ બને. હા સાહેબ. હો અલ્યા છોકરા ઓગળો છે અમારે અડકી લે. આપણે પેલી બેગની સોપડી પડી લાય ને. કેટલે પડી? આપણે પેલી પેટીમાં પડી છે. લાય જલ્દી. પેટીમાં ઓ મોય પડી, જલ્દી લાય. હા સાહેબ ચાલુ રાખજો. હો ઓકે ચાલુ છે, તમે જલ્દી કરજો, જેમ બને. હા હો લે. હાલો સાહેબ. હાજી બોલો. હા બોલો સાહેબ. એમાં કયો નંબર તમને આલવાનો શકો? તમને જે બેંકે ખાતા નંબર આપ્યો હોય તે જ આપો. એવું છે ને? હા હા તો લખો તમે. બોલો. 80 1 90 13 24 કેટલો? 24 હા 58 હા. ઓકે સર, તમારી પ્રોસેસ પૂરી થઈ જશે. અને કોઈને જણાવતા નહીં કે આવી રીતે બેંકમાંથી ફોન આવ્યો હતો અને એકાઉન્ટ નંબર આપ્યો હતો. બરાબર? કારણ કે અત્યારે આવા ફ્રોડ કોલથી છેડછાડ પણ થઈ શકે છે. એટલે આ વાત આપણા વચ્ચે ગુપ્ત રહેશે. હા સર. ઓકે, તમારો દિવસ શુભ રહે. શેનું આ બધું હોય? હા આ બધું શેનું નંબરની? અલા તુજી આ શું કોઈ મેસેજ છે ને આયા હશે? કોક 4000 લખેલું, અંગ્રેજી પણ લખેલું. શું છે 4000? કોક માઇનસ કોફી. હા લાય જે હોય એ તો. આ તો બેંકમાંથી હતું. એમ કરો, એન્ટ્રી પડાવતા હોય બેંકમાં. એવું એમ? હા. અને ભલે એન્ટ્રી નહીં કદાચ પૈસા પૂરા થઈ જવા ને તો પેલા ઉઘરણી આયા કરું છું ને તો ઉપાડીને લાવી દેવું તો એનું પૂરું થઈ જાય. એને હાલ દો ભાઈ. સારું હેઠ. હારું તું ભલે બધું ક્ષેત્રમાં જે પણ આખા પાછું કોમ હોય ને એ કોમ કરી જાય ને પેલી ભેંસો ટાઈમ થયો એટલે પાઈ નાખજે. હું પાટણ બજાર જઈ આવું. હા.
નાખશો લે સેનેટાઈઝર લઈ રહી ઉઘાડો માસ્ક પહેરી લે પેલા જરા રહો ઉઘાડો કરો આ તમે શું કર્યું કભી ગંગાજળ ના આવ્યું કાકા ગંગાજળ નહીં આ સેનેટાઈઝર હે આનાથી ખાલી આ ધોવા ના આવી એવું હું તો કીધું ગંગાજળ આલી હું પવિત્ર થઈ ગયો તો ચારો ધામ ફરી ગયો આ સેનેટાઈઝર હે અને હાથ ધોઈને જો પછી લ્યો એવું છે એમ? બે હાથ ધોજો સારી રીતે સાહેબ મારે ચોપડી આવી કે ના આવી થોડી વાર જો આવવાનો બોલો કાકા આ ખાતું ખોલવાના તો ફોર્મ આવ્યું તું ભરીને લાવ્યું છે કમ્પ્લીટ કરી લાયા હોવે, હા અમુક થોડુંક લખણ ખાલી બાકી છે એ તો હું લખી દઉં લાવ લો એટલે યાર આ ફોર્મ ભરવાનું કીધું તમે નામ લખવાનું કીધું નામ તો તમે લખ્યું જ નહીં એટલે શું નામ લખવાનું બાકી રહી જશે અમુક બાકી રહી નામ ગયું હું લખી દઉં હું બોલું એટલે બોલો તમે હા બોલો સાહેબ નામ બોલો કાકા નામ તમારું સાહેબ નામ રવા દો કે નામ લીધામાં કોઈ મજા નહીં યા પણ નામ વગર તમારું ખાતું ચીર તો હું ખોલું યાર મારું નામ લેવું જ પડશે હા મારું નામ બબલો હા બબલો બબલો ઓય તમારા દુશ્મન નું નહીં તમારું નામ કહું છું મારું નામ બબલો એટલે તમારું નામ તમે તો તમારું પોતાનું નામ છે તો કેમ આવી તોસડી ભાષામાં બોલો છો યાર અલે આ તોસડી ભાષા નહીં આખું ગોમ હવે આ રીતનું મને બોલાવે છે પણ હું ના બોલું એટલે આખું ગોમ તો હવે સારું હડો ને ભાઈ પ્રભાતજી લખું છું બરાબર હા એમ લખો તા પ્રભાતજી હા તમારા માતા પિતા સાહેબ માર માતા તો કોઈ દાડો ના પીતો પણ માર પિતા કોક દાડો સાચી જતા અલ્યા પૈસા બી નહીં કહેતો યાર તો તમારા પિતાનું નામ બોલો પિતાનું નામ ઈ હા. કોકી તમે માતા પિતા કીધું એટલે બોલો લખો ભૂંખોજી નામ આવું છે ઓય કુંખોજી હા તમારા માતાનું નામ માતાનું નામ માતા માતાનું લખો શિકોતરમાં કાકામાં મેલડીમાં અંબાજીમાં એક મિનિટ કાકા હા આ તો 4-5 જી માતાનું તમે નામ બોલાવ્યું તમારે એક જ માતાનું નામ લખાવો પણ અમારે 84 ખાતું છે એટલે તમે ચી માતાનું વાત કરો છો યાર આ પેલા બેઠા ને અંબાજીમાં વખર ઉપર અલ્યા પૈસા બી નહીં કહેતો યાર તો તમારી મમ્મી મધર ઈમ કોકી હા. સાહેબ બોલો કાકા હા તમારું રેડી થઈ ગયું ડોક્યુમેન્ટ બધાય હા કાલ ને પરમ દાડે તમારું ખાતું ખુલી ગયું પરમ દાડે ચોપડી લઈ જાજો પરમદાર આવી જાય ને હવે પરમ દાડે ચોપડી બેંકમાં આવીને નોમ બોલી લઈ જાજો બરાબર હારું અને પૈસા કેટલા નખાય પૈસા નખો ના ખાતું ખુલ્યું હવે તમારી મરજી ભાવે એટલે તમે નાસી કે હો એ તો બધા અમારો પ્રોબ્લેમ છે એ તો હવે અમારે જેમ નાખવું છે એમ નાખશે હેડો પણ તમે નીકળો હડો હવે આગળ આબાદી બીજાનો સાહેબ બોલો આપણે ખાતું સાહેબ ચેક કરી આલો ને પૈસા કેટલા પડ્યા હશે બધા થઈને એટલે ચેક કરવું છે કે એન્ટ્રી પાડવી છે સાહેબ હું ચેક કરી અને પછી એન્ટ્રી પાડી આલો એટલે કુલ મારે કેટલી રકમ થાય છે એ મને ખબર પડે હો ઓકે હાલો કાકા તમારા એકાઉન્ટમાં તો માઇનસ આવે છે ના ના ભાઈ ના આવે માઇનસ તમે તું ભાઈ હકરી રીતે ચેક કરો હા કાકા હા તમારા 40 ની બે એન્ટ્રીઓ બતાવે છે માઇનસ આવે એકાઉન્ટ તમારા 40 નું 80,000 રૂપિયા 1.5 કલાક પહેલા જ ઉપાડી લીધેલા છે તમારા સાહેબ મેં પૈસા તો એકે ઉપાડ્યા જ નહીં મેં લગભગ આ 1.5 વર્ષ થયું 1.5 વર્ષથી પણ આની અંદર તો એવું બધા 1.5 કલાક અને પહેલા જ તમારા અરે 80 પહેલા 40 ઉપડ્યા અહીં હા અને જો ના બીજા 40 એટલે કુલ મળીને આજના 1.5 કલાકની અંદર તમારે 80,000 રૂપિયા ઉપડી ગયા અહીં એકાઉન્ટમાં તમને વિશ્વાસ ના આવતો તો મેં એન્ટ્રી પાડી આલું બરાબર સાહેબ પેલું હકરી તો ચેક કર્યું
હા જો એન્ટ્રી પડી જ જાય છે પણ સાહેબ હમણાં તમારો દોઢ કલાક જેવો સાહેબ તમારો ફોન આવ્યો હતો કે અંદર માં ચેક કરાવવા આવજો અને તમારા જે કે તમારું પેલું કોઈ કાર્ડ આવે ને એના માટે કરીને તમે નંબર તો તમે માંગ્યો તો હમણાં કે તમે બધો નંબર આલો એન્ટ્રી પડી ગઈ કાકા તમે જોઈ લો પણ સાહેબ આમાં તો બધા પૈસા મારા એક ને મેં પૈસા એક નહીં ઉપાડ્યા સાહેબ પણ એન્ટ્રીમાં 1.5 કલાક પહેલા જ બતાવતું હોય છે પણ સાહેબ મેં પૈસા કે ઉપાડ્યા જ નહીં ના તો આમાં તો બધા કે પૈસા મારો જમા બોલતો જ નહીં તમે ઉપાડ્યા જ નહીં ના સાહેબ તમે એક કામ કરો અંદર આવો જો સાહેબ આ સાહેબ આ જે આ તમે હાલ એન્ટ્રી પાડી આવી ને સાહેબ આ મોલત મેં એક પૈસો સાહેબ ઉપાડ્યો જ નહીં તમે આમ જોરથી સાહેબ હકરી રીતે જુઓ સાહેબ હા સાહેબ અને સાહેબ હમણાં તમે 1.5 કલાક પહેલા તમે જે ફોન કર્યો હતો ને એ ફોન કર્યો તો કોઈક મેસેજ કોઈક છોકરો કહેતો હતો કે આયા હતા કોણ કોને ફોન કર્યો હતો બેંક તરફ હા સાહેબ બેંક તરફથી હતો મેં નંબર આવ્યો હતો આ સાહેબ જોઈ લો આમાં કાકા આ તો ફ્રોડ કોલ છે તમારા ઉપર આવેલો એટલે સાહેબ એટલે છેતરપિંડીનો કોલ આવેલો છે તમારી જોડે આમને કદાચ ઓટીપી નંબર કે એકાઉન્ટ નંબર એવું માંગ્યું હા માંગ્યું હતું સાહેબ પણ કાકા તમે આજકાલના જમાનામાં છોકરો ભણેલો નહીં તમારે સાહેબ છે પણ હજુ તો જાણો છોકરો છે તમે એક વસ્તુ સમજો કે બેંક કોઈ દાડો ફોર્મેથી ફોન કરીને કહેતી નહીં તમારો એકાઉન્ટ નંબર આપો કે તમારું આધાર કાર્ડ આપો કે તમારા એટીએમ લીક કરાવો કે ઓમ કરાવો તેમ કરાવો બેંક કોઈ દિવસ કોઈને કોલ કરીને જણાવતી નથી તમને ખબર છે એટલે સાહેબ શું એટલે તમારી સાથે બહુ મોટું ફ્રોડ થઈ ગયું છે તમારા 40 થી 80,000 રૂપિયા ઉપડી ગયા છે સાહેબ આવું ના ચાલે સાહેબ તમે ગમે તે તમે કાકા સાહેબ પણ મારા વના ઉપર તો મારો પોસ્ટ વીઘા મારો જમીન બધી છોડાવવાની છે આજ હું રૂપિયો કરીને સાહેબ હું કેટલા ટાઈમથી સાહેબ હું પૈસા પેલા કરી જતો સાહેબ તમે ગમે તે કોક કરો સાહેબ પણ કાકા જો આ ફ્રોડ કોલ હોય છે ને દર મિનિટે એમની સિરીઝ બદલાઈ જાય છે અમના ઉપર કોઈ કાર્યવાહી પણ થઈ શકતી નથી એટલે બેંક તરફથી કોઈ પણ કોલ કરવામાં આવતો નથી કાકા અને બીજું કે ફરીથી કોઈ પણ આવી રીતે કોલ આવે તો મહેરબાની કરી અને કોઈ રીતની જાણકારી ના આપતા તમે બેંકો કોઈ દિવસ સામેથી ફોન કરી માહિતી માંગતી નથી બસ વીઘા જમીન સાહેબ અડાણી પડી હતી અને એટલા માટે કરીને હું થોડા કરીને સાહેબ હું પૈસા ભેગા કરતો હતો સાહેબ પણ કાકા હવે કશું જ ના થઈ શકે કારણ કે હું પણ તમારી જેમ ગરીબ પરિસ્થિતિમાંથી જ છું અને હાલ જોબ કરી રહ્યો છું આની અંદર બરાબર એ તમે જે કહો છો ને એ કશું જ થઈ શકે એમ નથી એટલે પોતાની સલામતી માટે તમે જાગૃત બનો અને કોઈ પણ રીતે આવી રીતનું કોલ આવે તો બને તો સુધી પોલીસ સ્ટેશનમાં પહેલી જાણ કરો અને કોઈને કશું માહિતી આપશો નહીં બેંક કોઈ દિવસ કશું માહિતી માંગતી નથી કારણ કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ટોટલી ડોક્યુમેન્ટ અમારી જોડે હોય છે એટલા માટે અમે ફોન કરી તમને જણાવતા નથી હા કદાચ કોઈ હોય તો અમે નોટિસ દ્વારા તમને જણાવીએ કે તમે રૂબરૂ બેંકની મુલાકાત લેજો એવી રીતે સાહેબ હવે આ તો મારા કિસ્મત મારા લાજા હું ભરી લે તમે કોઈ ચિંતા કરશો નાડો હા બેંકની અંદર 1 મહિનાની અંદર આ ચોથો કિસ્સો એવો આવ્યો છે કે ફ્રોડ કોલ જે બેંકના નામે છેતર્યું છે ખરેખર હમણાં કારણે તો બિચારા આવા ગરીબ લોકોનું શું થતું હોય છે બેંકમાંથી ના હાથ ધોઈ દેવા એટલે શું છોકરા હાથ ધોઉં હું તો ધોવરાઈ ગયેલા છોકરા એટલે મોડ મજૂરી કરી અને 70-80 હજાર રૂપિયા ભેગા કર્યા હતા અને ખબર નહીં ચી કંપનીમાંથી ફોન આવ્યો ને અને મારો નંબર માંગ્યો કે હું બેંકમાંથી બોલું છું અને મારો 70-80 હજાર રૂપિયા બતાવે કાકા તમારે ના દેવાય કોઈ બીને નંબર આવો ચોથો પોસ્ટમાં કેસ આવે બેંકમાં કાકા હિંમત રાખો કરવું છું કાકા બધું સામું થઈ જાય કાકા બેચારા નાખી એક વરાવની મજૂરી બાતો છે બેચારા કાકા સાધન ઉભું રાખવા જતો પણ ગુંજામ તો કે પૈસો રિક્ષામાં છે કે બેંક તો જબર મારા આંગા ખેલ રમેત રમ્યો હશે યાજી
બેંકમાં હતા કેમ આટલું બધું મોડું કરી તા? એટલે ભાઈ મારે કાલે ફોન આવ્યો હતો બરોબર. હા. તે મારે હું ખાતું ચેક કરાવવા ગયો તો મારે 80,000 રૂપિયા 2 વખત 40,000 રૂપિયા સાહેબ તું ઉપડી જાય. 40,000 80,000 ઉપડી ગયા. 80,000 રૂપિયા ઉપડી જાય. સાહેબનો કોઈ ફોન આવ્યો હતો કે તમારે આવી રીતે તકલીફ છે ને આવી રીતે તમારું ખાતું પેલું કરવું પડશે ને એટલા માટે. ઓહો. અને ફોન તમે ઉપાડીને કોઈ કીધું તું આમ? નંબર આવ્યો હતો મારા બેંકનો. ઓહો વિહાજી, હવે તા નંબર એવું બધું આવી દીધું એમ? સોનારો પણ હવે આપણે ત્યાં શેડું તો થોડી વધારે મજૂરી કરશે, બીજું તો શું જાણીએ હવે. વિહાજી આજકાલ સરકાર તો પેપરોમાં છાપાનું બધું નહીં જાહેરાત આવતી કે આ ફ્રોડ કોલથી બધા સાવધાન રહો ને એવું બધું ના પેલું કરવું પડે. ભાઈ તારી વાત સાચી, પણ હું ચો આટલું બધું ભણેલો હતો અને મને તો કીધું એટલે મારા મને કાંઈક બેંકમાંથી કદાચ હશે એટલે મેં તો એ વાત સાચી. મારા રોમને ગમ્યું ખરું. આપણો ડોહો 12 મહિના 2 વર્ષથી મોડ કરીને પૈસા ભેગા કરતો હતો, એમાં ચેક લૂંટી ગયો અને એમાં પેલા વ્યાજ વાળા લોહી પી જાય છે. અને આ ડોહો હવે શું કરશે? અરે છોકરા પાણી પેલા લાવજે. જ્યાં તો શું કર્યું? એટલે બેસ એ પકડ. જો કાલે પેલો ફોન નતો આવ્યો તે આ 40,000 રૂપિયા આપણા બધા ઉપાડી દીધા લ્યા. હવે અમોને બધા આપણા પૈસા બધા લૂંટાઈ જાય. પેલા તો પૈસા ભરવાના આવીએ એટલે તને એ જ મોટી ચિંતા હશે કે હમણાં તો આવીને હમણાં કાલે પમદાડ આવીને ઉભા રહે તો કરશો શું? એમ કરો કાકા, હું ભણવાનું છોડી દઉં ને, આપણે બે ભેગા થઈને મજૂરી કરીને આપણે પૈસા ભર્યા છે આપણે 2 જણા થઈને. બેટા તારા ભણવાનું છોડી કેવો મેળ આવશે? તાણી પેલાના પૈસા ઉભા ના રહી લો પણ પીવો તા. તું આ બધું મેલ, હું ખેતરમાં જઉં. હેઠ ભરપૂર તો આટલું બધું મળતું પણ મને પેલા 2 દાડા થઈ નારુજી આવીને ઊભા થઈ રહે થઈ જાય ને એને જવાબ જ શું આલ્યો. મારો રોમ કરે ખરું હવે. કાકા આડો કન ખાઈ રોકન. હા ખાઈ રોકન આડો. એટલે પપ્પા તું ખાઈ રે, મારે હાલ ખાવું નહીં. પણ કાકા તમે કાલનું નહીં ખાધું, આડો ખાઈ રોકન. એટલે વાત સાચી છે પણ પેલા નારુજીના પૈસાનો જીરો ઠેકાણું પડ્યું નહીં અને મને એના એ ટેન્શનમાં મારે નહીં ખાવું. તું ખાઈ લેવી એના, કારણ કે પૈસાનું ઠેકાણું નહીં પડ્યું. હમણાં કદાચ આવતા કરતા હમણાં તરત એની માથા કૂટ્યું હશે તો તમે કહો તો મારે નહીં ખાવું. એટલે આ તું એ ખોટી હેઠો કરે છે. તું તારા લીધે થોડું મોટું ભરી લ્યું. ખબર તાણે હું લોટો ભરતો. આ પેલા હા ભલે ખાવાનું મેં બહાર જ લાવી દઉં. હા તો ઘરમાં નહીં બેસવું હોય, બહાર બેસીને ખાવ. કેમ ઘરમાં બધું કરેલું પડ્યું? ના બહાર લાવ્યો. બહાર લાવી હું લઈને આવું. હા જલ્દી લાય. એ રામ તું હું શાક ની રોટલા લઈને આવું. હા લાય. બસ પેટના બાપ બે ટાઈમ ખાવાનું જ કરો તો મારું પૈસાનું કઈ કરશો? નારોજી તમે ચિંતા કરશો, તમારા પૈસા મેં કીધા ને તમને આલી દે. હું જો ના પાડી તમને કોઈ. અલ્યા તમે આજનું કહેતા હતા, આજનું આ 2 મોણા લઈને આવ્યો છું હું.
આજ તું કહેતો હતો પણ નારુજી મારો પૈસામાં થોડું ડખો થઈ ગયો છે અને જે પૈસા તમારા માટે મેં ભેગા કર્યા હતા ને એટલે બધાએ ગમે કોઈ ફોન આવ્યો ને એમાં બધા ઉપડી ગયા હશે એ બધા બોના હોય છે બોનસ છે બધાય માટે તમે ખાલી આટલી વખતે થોડો ટાઈમ હવે ટચી જો તકવું તો હમુરતું નહીં આ બધું તમારે બધું વસાઈ દીધું છે અને મારા પૈસા આલવા કાઠા પડી છે આમ એવું નહીં મેં કશું તો કશું કોઈ વસ્તુ વસાઈ નહીં પણ મેં થોડાક સમયમાં ખાલી પણ થોડો ટાઈમ આલો વધારે ટાઈમ હવે તમને હમુરતો આલવો નહીં તમે તાર ભેંસો વેચી મારો ગમે વેચી મારો મારે પૈસા આજ જોઈ હા નારુજી ખાલી આટલી વખત ખાલી તમને ખાલી 4 કલાકનો જ સમય આલું છું મારે આજ પૈસા જોઈ છેલ્લા 4 કલાક કહું છું તમને હાલ તો હું છું મને ખાલી 4 કલાક રહીને કમ્પ્લીટ પાછો આવું છું પણ અઠવાડિયાનો તો ટાઈમ આલો પૈસા એટલો અઠવાડિયાનો પહેલા આલ્યો તો બસ તમે 2 દાડાને કીધું તો આજ બીજા દાડે આવ્યો હવે ખાલી 4 કલાકનો જ આલું છું સમય અને હાલી ફેર તો પૈસા નહીં આલ્યા તો છોકરાનું મોઢું નહીં જોવો તમે ઓય લેવડો લ્યા એક વર્ષે શ્રાવણ ભાદરવો ભગવાન હવે તો પોક કર તું કાકા આટલું બધું કેટલું સહન કરો હવે કોક કરો કેમ પૈસાનું એટલે છોકરા પૈસા તો નતું કીધું કે થોડા થોડા કરીને ભેગા કર્યા હતા પણ કોક તો કરવું પડશે ને કાંઈ કીધું કેટલું સહન થાય મને નહીં થતું પણ હવે શું કરવાનું કે કોક તો કરવું પડશે ખબર જો મારા એક પેલા ભાઈ બનશે બરાબર અને એની મને કીધેલું છે કે ગમે ત્યાં તારા જરૂર પડે ને તો અડધી રાતે બાયણા ખખડાવી જઈએ તો નાવો ને તું બેસ તું શું સુધી નાવ ખાઈ લે અને હું છે ને એના ફાઈન જઈ આવું અને મને વિશ્વાસ છે કે મારા નાનપણના ભાઈ બનશે તો મને 100% વિશ્વાસ છે કે મારી મદદ કરશી એટલે હું જઈ આવું હો ને એટલે પેલા જતા હતા હું જાતા આવું મને મારા રોમ પર વિશ્વાસ છે કે કોઈ ના હોય ને અને મારો રોમ હોય એટલે જરૂર મારી મદદ કરશે મારું બધું આ ભાઈ ઘેર હોય ને તો બસ અને એને કીધેલું છે કે અડધી રાતે આવી છે પણ મને 100% વિશ્વાસ છે કે મારું કામ કરશે જ હારો ના અશોકજી શું નહીં દેતો અશોકજી વિહાજી આવો આવો હે ગાડી યાદ એવી હોય છે જે યાદ કરીને મોત હસી રે પડે આખર તમે તો આયા આબાજ શાંતિથી બે હા શું શકો ભાઈ બસ મજા થઈ જાય શાંતિ છે ને બસ ઘણા દાડા તમે તો આયા બસ આજે ઈચ્છા થઈ કીધું લાય કીધું ઘણા ટાઈમે તો બીજું કહો બસ સિંહાજી અરે શું કરો તમારો છોકરો ભણાય નહીં ભણતો હારો પણ ચાલુ છે ભાઈ ભણાય ને સારું ભણાવજો પણ આયા ને બધું બીજી બધી મજામાં હો ને બહુ મજા છે ચલો આમ ઢીલા બોલવામાં કામ તો તમે કશું ને મજા જ છે બધી શાંતિ જ છે ના વિહાજી કોઈ તમારે ટેન્શન છે મગજમાં કોમન એમાં અશોકજી છે કેવું ખબર છે તમે થોડા સમય પહેલા મને એક વખત નથી વાત કરી કે ગમે તે કોઈ જરૂર હોય તમે મને કહેજો હા તાર જરૂરત કઈ દેવાની બિંદાસથી એટલે શું છે શું ખબર કે થોડુંક પૈસાની મારે જરૂર પડી ગઈ હતી એક થોડા બાચી રહી ગયા છે ને મારે ખબર છે 5 વીઘા જમીન અડાની પડી છે ખબર બધું ખબર હા એટલે ચલો કેવી રીતે કહો મારે 50,000 ની જરૂર છે એટલે જો કદાચ થાય હા ને કરિયાલ નતા એટલે આપણો અને એવું નહીં કે મારે આમનું નહીં લેવા તમને વ્યાજ સુધી તમારા પૈસા ના થોડા રે સમયમાં ભાઈબંધીમાં પાછા યાર હું યાર ચિંતા જાણી હારવા તાર આવજો બિંદાસ હો ને એવું એમ ને? હા કોઈ ચિંતા નહીં મારો રોમ જબરો છે મને વિશ્વાસ હતો કે મારા ભાઈબંધ મારું કોમ કર એ વાપરે સી વાપર્યો આ પેલા પૈસા પેલા લાવશે ઘરમાંથી આ 50,000 જેવા લાઈન એ તો લાઈન ખાલી વાર જોવી તો એટલા બધા ઉગરવાસી એ
મારા પેલા ખાસ ભાઈબંધ રહ્યા ને વિહોજી અહીંયા જોવી રીતે લાવી તું પણ આખો દાડો કોઈ જન્મ તરી પછી ધર્મ કરતા પડો કરવો તો કોઈ હાજર રાખ્યું જ નહીં. એવું નહીં પણ એને જરૂર છે એટલે એને આવવા પડે મારા ખાસ ભાઈબંધ છે નાનપણના મિત્ર જ રહ્યા તો જરૂર તો આપણે જે નહીં ઘરમાં કોઈ સામાન તેમાં કોઈ લાગતા નહીં ને આખો દાડો જન્મ તરી હાલમાં હાઈટ રહો પણ એના વાત છે ઘેર આવી જાય ને ઘેર આવીને પાછા કેમ તું મેળવા મારે તો પણ આપણે છોકરા નહીં છોકરો તો વાત સાચી છે કે આપણે થાય પણ એને બહુ તકલીફ છે યાર તું સમજ આ બધું ઓમો તો ભિખારી તા તાર લાઈન સોની વાની માથાકૂટ કર્યા વગર એ બધું મારે કોઈ નહીં જોવાનું મારે આ કાળી મજૂરી નથી રાત દાડો મહેનત કરી બે પૈસા કમાઈને ભેગા કર્યા છે કોઈ જેવો તેવો નથી એ દેવાના. વિહાજી હા બોલો. તું પૈસા તો હાલ તાત્કાલિક તો ઘરમાં જ નહીં પડ્યા પણ અઠવાડિયે જો ટચી જાય ને તો તમને હું કરી આલું ના ના જો તમે હવે મારા ભાઈ બનશો બરોબર અને આ તો કીધું કદાચ હોય ને તો એટલા માટે કરીને આ તમે ગમે તે કોક કરીને કોલ કરીને આવશે તમે ચિંતા કરશો નહીં. ના ના કશો વાંધો નહીં હો અને હાસવજો તબિયત બીજી હો. તો અહીંયા ના મેળ પડ્યો પેલો ને 4 કલાક કીધા હશે શું કર્યું. કાકા આવી ગયા અને પૈસા નો થઈ ગયો ગરમ હું પાણી બદલાવો લોટા પણ મેડમ અહીંયાને પૈસા લેવા જોતો ને એને એમ કીધું કે અહીંયાના બાપડાને હમણાં હાલમાં કોઈ સિઝન નહીં કરે એટલે કોઈ અહીંયાના બાપડાના પૈસાનો મુદ્દો વળ નહીં કે અઠવાડિયા સુધી હું કરી આલું પણ આપેલા ચો ભાઈ અઠવાડિયા સુધી તકે એમ સહેજ. હવે કાકા તાણે શું કર્યું? તું ચિંતા કરે ને હવે મારા જે મને નથી ઈચ્છા પણ મારે હવે એ જ કરવું પડશે. તો મારા કાકાએ શું કીધું એમ તો કોક કે હું નહીં કરું કોક જે નહોતું એ કોક એવું કોક કહેતા હતા કોક બધું ના કરી તો સારું. હે ભગવાન અમારે ગરીબની શું ભગવાન તો મારા ફ્રેન્ડ ઓના સિવાય કોઈ રસ્તો છે નહીં. અલ્યા આપણો શું કે કોણ શું છે તારા અલ્યા તમને એક વાત કહેવી છે. કહી દે ને એક નહીં બે વાત કર કો ને ચો નાચ છે. હું આ મોઢે હાજી રહું છું હા તો આ બધા દાગીના હું તમને આલું છું બરોબર હા પણ તમે ગમે એટલી ભીડ પડે કે ગમે એટલું દુઃખ આવે કે ગમે તે થાય તો તમે આ મારી અંભાણી આટલી રાખજો ખાલી. ગમે એટલી તકલીફ આવશે ને તો ગમે નો તગડકો સોય હું વેઠ્યું પણ આ તારી અંભાણી છે ને એ કોઈ દાડો હું નહીં વેચું આટલો વિશ્વાસ રાખજે બસ. તને ગયા પછી જિંદગી ગઈ રૂટી નથી મારું મને પણ શું કરું મારો ઓના સિવાય મારા પાસે બીજો કોઈ રસ્તો કદાચ પેલો છોકરો આપણી જાય ને તો કે મારા બાપો ઉભી છે. છોકરા પકડે છે હવે જોઈ હું હાલ પાટણ જઉં છું બરોબર અને કદાચ આપણે પેલા નારુજી આવે ને આપણે પેલા પૈસા માગે છે તો આવે ને તો એને એટલું કહે છે કે હવે મારા કાકો કે પૈસા લેવા જશે અને પૈસા લીધા વગર ના જોઈ હો
એટલું ખાલી કહેજે ને આવે તો એને બિહારથી ઘડીક વાર હો અને હું પૈસા લઈને જ આવું છું બેટા સારું તું જો આગા પાછું ના થતો હો કોઈ ઘેરથી લાગે એમાં કાકાને પૈસાનો ચોકવાળ પડી ગયો એટલું સારું કહ્યું. આજે તું 1000 હોય ને તો આજ હું તારી આ છેલ્લી અંભાયણી છે ને એ વેચવા હેડી રહ્યો કારણ કે આજ આબરૂ પર પેલા આયા છે અને કદાચ કોઈ મારી ભૂલ થઈ હોય તો તું મને માફ કરી દે કે રિક્ષામાં નહીં બેહું કારણ કે રિક્ષાનો તો ભાડાના પૈસા નહીં હેડતો જ મને જવા દે સમય કેવો આવ્યો છે આજે આટલી બધી હું જોખમ લઈને જઉં છું ને તો મારા ગુંજામાં રૂપિયો ભાડા માટે ના હશે પણ વાત આજી તો હું હેડ તો પેલા બરોબર છું આ તમે જવા દો અલ્યા કાકા શું હા કંજુસાઈ કરો છો આ ગરમી જો છે આ ઘરની પડો છે બેહી દાડી લાવડો બેહી દો હડો આ ગરમી તો માથે સડી છે બેહી જા કાકા કેટલે જવાનું તમારે પેલા હોલીવાળા ઉઠી જાવું ₹100 થાય હો કાકા પેલામાં પણ પૈસા નહીં શું કીધું પૈસા નહીં તમારા પાસે પૈસા નહીં અને અત્યારે દાડો જે હવા પછી આઈને બેસી ગયા રિક્ષામાં સડી ગયા હો પૈસા ના આવે જન મને ઉતરવાનું કર બસ આખો દાડો હેડ્યા છે હોની વાળા અમને ગુંજામ રૂપિયો તો છે નહીં આખો દાડો બસ અમારા જેવા ધંધાવાળાની પત્તર રગડી નાખી ભિખારી જેવા ચોથી શીખે હેડે આવી છે સાચું કહેતો હતો ભાઈ કોક તો મારો જ હતો કારણ કે મારા પાસે પૈસા નહોતા અને મારા હવે તો બેહી ના જવરાય શેઠ હા શેઠ આવો આવો ગ્રાહક આવો રામ શેઠ આવો શાંતિ શાંતિ છે ઘણા દાડા આયા વિહાજી તમે તો છોકરો મોટો થઈ ગયો છે તો હવે બાપ પાલવા આયા છે દાગીને ના એવું નહીં પણ નહીં કહેતો કે ઘડીકનો તડકો સોયો જીવન શું છે કે તડકો સોયો એમાં થોડી તકલીફ આવી છે ને તો એટલા માટે તો નવા કરાવવાની પોઝિશન ની એટલે ધોરાવા આયા છે ને દાગીના ના એવું નહીં પણ મારા છે ને આ બધી આ જે છે ને આ મારા થોડાક આ દાગીના બેસવા હશે દાગીના વેચવા છે તમારે એટલે શું વાત કરો છો વિહાજી નહીં કીધું કાં તો વેળાનો તડકો સોયો છે તો થોડું ઘરમાં થોડી જરૂર આવી ગઈ છે ને એટલા માટે એટલે આ બધા દાગીના વેચવા છે એમ બધાય આવવાના છે એટલે આ તો મંગળસૂત્ર છે મંગળસૂત્ર છે પણ હવે મારો સમય એવો છે ને એટલે શેઠ આ આવું જ પડશે એટલે હાર વડો બે આવો તારે તમારે વેચવું જોઈએ તો હું તોલ કરી લઉં પછી જે પૈસા થાય તમને આપી દઉં વ્યાજી તો ખોરાઈ ગયા તમે ના ચોય દાગીના તો હારા મેલ્યા છો ભાઈ હવે પૂછે કે ખબર તમારા તોલ કરી લીધો 50,500 નો કુલ માલ થાય છે તમારા 50,500 ના સમજી કરજો સમજી તમારો યાર મારા પર વિશ્વાસ છે એટલે તમે આજ આયા છો ભાઈ લો યાર 50,500 પૂરા તમારે ગણી લો શેઠ તમારા ઉપર મને વિશ્વાસ છે હું ગણવા ના એ તો ખરું શેઠ થોડું પાણી પાવો ને પાણી પી દીધું બસ બ્યા
આ વાળી ગયા તો તમારે વેચવા વિચાર ના આવે તો રવા દેતો પછી ના ના શેઠ એવું નહીં આ તો ખાલી એટલું અમુક જૂની યાદો થોડીક આવી છે એટલા માટે તો સારું કર્યું હો વાહ પાણી શેઠ બેહો નહીં બોલે ચાલ્યું હો હાલ તો હાથ તારા કેમ નાક પાડા કોના સહારે મેરી તાલિયા ટાઈમે ફોન ઉપાડતો નહીં ફેરથી કરવા હલો બેટા કાકા બેટા જો હું શું કહું ખબર હે આપણા પૈસાનો વળ પડી ગયો હશે બરોબર નારું કાપાને આવે ને તો ઘડી પર બે હાથ જો બેટા હું આવું છું તરત જ હાલ પૈસા લઈને હો ને યાર સારું નહીં એ ગમે તણ આવશે એટલે એમ ધ્યાનથી એનો ઘડી પર બે હાથ જે હો ને હું પૈસા લઈને આવું છું હાલ જ ગાડી ગાડ મુર્ગો હાથમાં આવ્યો છે થેલી છોડ લે કુરતો તમે થેલી છોડ કુરતો તમે મેલો લે થેલી છોડ એ ભાઈ અલે અલે હવે લોટ માલ છે सुख दे दुख ने बातों तू कर दी भैया ना है तेर दे तू पड़ती सुख दुख ने तो बातों कर दे मेरा कवेड़ा तू તમને
અમારા ગરીબની કોઈ ખુશી તરાથી જોઈ જાતે આવું જીવન જીવવું એના કરતા મારે જિંદગી જીવવી જ નહીં, જિંદગી ટૂંકાઈ નાખવી છે. જિંદગી ટૂંકાવા માંગુ છું પણ મારા છોકરાનું શું? મારા લીધે મારા છોકરાને મેળા ખાવો પડે એ ઉંમર નહીં થવા દો. ગમે તે મારે બરી થવું છે. એટલે લાગે કોઈ ટૂંપો ખાય મને જવા દેજી. વિહાજી સુતી વિહાજી ઉઠો વિહાજી ખુદ પર ગોતો ખરા બોલો વિહાજી મને મારી જવા દેજો જો મારો જીવન મારો જીવન બોલો વિહાજી આ બધું તમે શું કર્યું હે? આ બધું તમે શું કર્યું છો? પણ બગાડીને આ બધું ખર્ચી દવાખાને લેજો તમે. મને મરવા દો. નહીં પણ ચમ મારવું નહીં મારવું તમારે શું કરવું છે? ચમ આ બધું કરો છો? મારા હું તમને નતો કે તમારો પૈસા જરૂર છે. મારા પાસે થોડાક નાખીના પૈસા એ હું વેચીને આવતો તો એ બગડો થઈ જાય. વાપરો વિહાજી વાપરો. હું પૈસા તમારા લઈને આવ્યો હું. હું તમારે ઘેર હાલવા જત પણ છોકરો તો મારા આખો બજાર જાય તો બજાર ને હાલવા આવતો તો પૈસા યાર. લે તમારા પૈસા તમે દારૂજી હાલ દેજો બધા. મારું પહેલથી હું ખૂબ દેવા વાળો થઈ ગયો. હું તમારા પૈસા નહીં ચૂકવી. ના વિહાજી તમે તાર ના આવતા ને તાર પાછા ના આવતા. હું ઘેરથી આમ છુપાઈ લાવે કોઈ ઘેર ખબર જ નહીં તાર ના આવતા પાછા. બસ બંધ થઈ જાવ તમે બંધ થઈ જાજો. બંધ થઈ જાઓ. ઉઠોડો એટલે તમે રાખો ને ઉઠજો. મારું દવાખાને જવું ને મારા હાલ પેલા ઉઘરણી આવતા હશે ને ઘેર છોકરો એકલો છે માટે હું તમારો ઉપકાર જીવી. વિહાજી ભાઈબંધીમાં કહું ઉપકાર ને તમે આ બધું નહીં કરવાનું. તાર ચોકસોતીના પૈસા ભર નાખો. अपनी जिंदगी से कभी नाराज मत होना. क्या पता आप जैसी जिंदगी दूसरे लोगों का सपना हो. बहुत मजबूत हो जाते हैं वो लोग जो अंदर से टूट जाते हैं. जिंदगी को इतनी सस्ती मत बनाओ कि 2 कौड़ी के लोग खेल कर चले जाएं. मैं जानता हूं कि मैं कुछ तो हूं. તબ જો પૈસા સુથો દિવાજી ભર દેજો. તો આજ હું ટાઈમ ઉપર ના આવ્યો તો મારો જીવથી વાળામાં ભાઈબંધ આજ ખોઈ રહ્યો હતો.
ધોઈ નાખવાથી આપણે છોકરો પાડશે ને કે મારા કાકાના શું થયું એમ કરીને આ ગભરાઈ જા. કોઈ નહીં કોઈ નહીં બધા શું કરશે એક કામ કર કોના બાપ રૂપિયા વાળા છે વાળા જ થાય છે એના બાપ આખું જોડાલા રૂપિયા લઈને હા એમ જ કર ખરા ટાઈમે મારા ભાઈ જો ભાઈ બન આવી ગયો ને તો મારો જીવ બચાવી લીધો ને મારી આબરૂ બચાવી લીધી. બસ હવે આ સુખ શાંતિ આ નારુજીના પૈસા ભરાઈ ગયા હોત ને તો હું હારી ઉપાધિમાંથી સૂકી ગયો હતો. ગરીબ કેટલું બધું કરે એટલે કાકા છોકરા છોકરાના વાગ્યા રમવા જતો રહ્યો છે ને આ બધું મારા બેટાના ભણવાનો કંટાળો આવ્યો છે ને આ સોપડો બોપડો નાસીને એટલો જતો રહ્યો છે
ઘરમાં પંખો ચાલુ કરીને તો નહીં ઊંઘ્યો. રોમ અલે બધું કમ્પ્લીટ હતું ને બધું હાજરા કર્યા હું કેમ પડ્યું છે? આ મારો ટંક કેવો ગાળો પડ્યો હશે. છોકરા બધું છોકરો દેખાતો નહીં. છોકરાને કોઈ હા ના તો મારું બધું નારુજી આ ધમકીથી દાડમાં ના લીધી ને નક્કી એને કોઈ છોકરા નાના નહીં કરાયું. નંબર બોલ. નંબર બોલ. નંબર બોલ. મારો ફોન કેર પડ્યો એટલે તો નંબર માંગુ. નંબર બોલ. હેલો હેલો કાકા મગજ ચાલુ. બેટા પણ તું ચોકર છે. જો તું તારા છોકરાનું મોઢું જોવા માંગતો હોય જીવતું તો હાલ હું તને જે એડ્રેસ લખાવું એડ્રેસ ઉપર 3 કલાકની અંદર 50,000 તું હાલ ને લાવીને આવી જા. પણ તમે બોલો છો કોણ? એ બધું તારે નહીં જોવાનું છે. હું કોઈ પણ બોલતો બી તારે હું પંચાયત છે. જો હું તને એડ્રેસ લખાવું છું એ એડ્રેસ ઉપર તું આવી જા. ફોન કરજે મારો માણસ તને લેવા આવશે. અને બીજી વાત અફાડે જો પોલીસ ને કે બીજી કોઈ પણ રીતે ચાલાકી કરવાની તું કોશિશ કરી ને તો તારા છોકરાને તું બીજી વખત મોઢું નહીં પાડી. તમે મારા છોકરાને કશું ના કરતા. હું પૈસા લઈ હાલ પોકું છું. આ પૈસા તો મારા ભાઈ બને નારુજીને ભરવા આવેલો હશે. નારુજીને તો હું ગમે તે કરીને ભરી દે પણ આવા પૈસા શું કામ છે? મારા છોકરાનો જીવ ના બચાવ. પેલા મારા છોકરાને બચાવ. મારા કાકાને હેરાન શું કરા કરો? એ ભાઈ રૂપિયો નથી. બંધ થા તું. મારે એક બેઝિક પેમેન્ટ બોલ બોલ તું બોલ. લાગી વળો. થઈ ગઈ ને બાપ 50,000 લઈને આવે છે. ગરીબ મારા કાકા શું હેરાન કરો? તો પણ મારા કાકા જે કરું કરી દો પણ મારા કાકા હેરાન ના કરો. ડોંગરા દેવો રૂમનો લાગ્યો, ડોંગરા દેવો રૂમનો લાગ્યો, એટલે ઓળગ્યો. કાઢ જાગે રોકટ મારો નાટથી છૂટી ગયો, કાઢ જાગે રોકટ મારો. તમે કહેતા હતા ને એ વડલે હું આવી ગયો છું. હા તો એવું કરે હું માણસ મેલું છું એક. હા જલ્દી આવજો. પછી બોધી મારો છોકરો પણ સુખ શાંતિ છે ને એ બધું તને ખબર પડી જાય.
બચા કરે એ મોટા ના થતા બાપ અમીર હોય કે ગરીબ, બાપ રિક્ષા ચલાવતો હોય કે ગાડી, એ ઘરનો રાજા છે એને હંમેશા રાજાની જેમ જ રહેવા. ગમે તેથી મૂકો કાઢા પાછા કરીને લાવો, પણ આ તમે કોઈ કાના થઈ ગયું હોત ને તો હું તમે પાછું જોઈથી લાવો. બાજુ નહીં તો નહીં ખબર હવે ઘણીક વાર ખાલી કાઢો થઈ જા અને એક વખત આપણે ઘેર પહોંચી જા પછી કોઈ ચિંતા નહીં. ની ઉઘરાણી પડતી નહીં અને બોના ઉપર બોના કરી છે. જો હડો તમ તાર કેવા નહીં આવતા હું એ જોઉં છું. હડો આમ તો કોઈ બોનું ચલાવવું નહીં, ના ચાલવું. હું પડ બદલાવું બેટા, બદલાવું શાંતિથી. થઈ રહ્યા પણ મારું બી શું શું ખબર છે આ થોડા બેચરના આ છોકરા ઉપાડી ગયો તો મારે આના માટે કરી પૈસા તમારા લાયેલા હતા પણ મારા ઘરે પેલા થઈ ગયા એથી એક બોનું નવું બોનું હું તમારા ગમે તે કરીને નહીં કીધું મેં પૈસા ભરી દઉં પૈસા પણ ખાલી પણ થોડોક અઠવાડિયાનો જેવો સમય આલો. સમય હવે નહીં મળે, તારે 4 કલાક પૂરા થઈ રહ્યા. અલ્યા લઈ લેવો નહીં, પેલાને લઈ લો, બેને લઈ લો. Vale. जाता हूँ पैसे वैसे नारोजी ना आया ना आया करी सीखे पर जरूर हुआ तो जाता हूँ ना मेरा बात घर में क्या ही नहीं जरूर रहे तो है क्या देखा वाली लेख आलसी रहती वारे लखाया
દુકાનમાં જો મારે બચાવવું પડશે. અને મજૂરી કરીને આપણે પૂરા કરશી અને લઈ જો પેલી હવા પર ઓરડીએ. નથી લાયા ઓયને વળાલો અને લઈ જો પેલા 2 વીઘા એડામાં કે સીડી નાખી. એ બળદ આય એ બળદ તકીલા બાના એ હાથેથી ચેડવા દો. 3 રૂપિયા આપણા વસૂલ થાય. લઈ જો આયડો આનો હેડે ચાણે હશે. આખું ક્ષેત્ર તારે છેડવાનું છે. આ હોદ સુધી તારે પૂરું કરવાનું છે. આ 2 વીઘા કાઢી અને પછી જ ખાવા આવજે. અને આ 2 વીઘા કાઢ્યા વગર તને 1 ગ્લાસ પાણી નહીં મળે. વર રાખજે. પંદર વર્ષથી દુઃખ નો શેડો આવતો નથી. ના બેટા કશું નહીં. થાક લાગ્યો મને. તો ચિંતા કરે ને હું ખેંચી દઉં. લાવો એવું હોય તો હું ખેંચું. ના ના બેટા તાર નહીં ખેંચું. હું ખેંચી દઉં. ચિંતા ના કર. તો ઓટી આવી હતી ને તું પકડ ચીડે. તું પકડ. એ તો બધું પૂરું કરવાનું છે.
કીધું તને રોમ બેટા હેલો કોઈ સેલ બસ બાપ ને બેટો બસ પાણી સોલે બેસીને પીવો છો તારું જીવન તડકાના શક્કર આવે છે ખાલી પાણી પીવા શક્કર ના એ પાણી નહીં મળે ને ખવાય નહીં મળે આ બધું તમે ચેડવા નહીં કીધેલું પણ છોકરો તાપનું ગરમીને બે બંધ થઈ ગયો છે એ મારે કશું નહીં જોવાનું આ બધું શેડીને જ ખાવા અને પાણી પછી જ મળશે આ કઈ દીધું આ હલ્લે જ ઉભા થઈ જો શું થયું તને તાર તબિયત સારી છે ને તું એમ કર તો આટલા તારા કશું કરવું નહીં તું સોલે બેસ ના કાકા હું પૂરું કરી નાખું તમે એકલા ભગવાન જેવી અમારી આ ગરીબ અને તું પરીક્ષા કરી રહ્યો છે ઉતાવળ નહીં કરવું હતું તો શાંતિથી હું અચાનક આવું તું તને આવું થયું તું શું તમે હા શું કીધું બેટા બધા લાગી તે બધા હજુ તો શેડવામાં તો વધારે નહીં શેડ્યું સાચી એમ કર બેટા અભણ તું રે એટલે તું ઘડી પર 2 મિનિટ રહે હું નારુજીને કહું કે છોકરો પૂછે છે તો ગમે તે કોક પડ્યું છે ને તો આલ્યા વગર નહીં રહે આમ ગમે તે બોલે પણ આમ તો મનના તો ઉદાર છે મને જવા તું ખાલી ઘડી પર દે હું તરત આવું નિહાજી નું વાયકાન લઈ જાય અને ઊંચો થઈ જોવા દેજે શું કરે અહીંયા નંગા તું શેડી લ્યો નારુજી કોક મોનું તો મારું અલ્યા એ અમન પગાર શેનો આલું છું અને આ બેટના ભાળ ખેતરમાં જ્યાં તરત ઘુસાઈ થઈ ગયા લઈ જાઓ અને જોડો ફેર વળે કશું નહીં મળે જાતે ફીડી નહીં રહ્યો એટલી કડાય ના નથી પાડી કે જ્યાર સુધી ખેતર પૂરું નહીં કરે ત્યાં સુધી એક ગ્લાસ પાણી તને નહીં આલે લઈ જાઓ ભેગું થવું હોય તો રૂપિયા 80,000 લઈને આય પછી એનું મોઢું જોવા મળશે તને શું કીધું કોને એકલ મારાથી ઈહાજીની પરિસ્થિતિ વધારે નહીં જોવરાતી એને મને ભલે વચન આલી દીધું પણ મારે એને હાલ જોઈને એનું વચન તોડવું પડશે
મારે મોણાને જોણ કરવી જ પડશે. આમને તો નારુજી હોય ન્યૂઝ મેળવીને વિહાજી નહીં મોણાને આવ્યો કે છૂટકો નહીં. ભગવાન મને માફ કરજે, હું મારા ભાઈબંધનું વચન તોડું છું, પણ હું એના માટે જ તોડું છું. ફોન આવ્યો. હલો હલો વાઘુજી. બોલો બોલો અશોકજી, મજા? મજા તો છે વાઘુજી, પણ આમ એક કોમ પડ્યું તમારું જબરજસ્ત. એટલે બોલો, એમાં હું યાર શર્મા. બોલો બોલો. તમને યાદ છે તમે જે એક છોકરો આવ્યો હતો વિહાજીને? હા ભયા, યાદ છે ને. એ છોકરો તો સુખ શાંતિ છે, એને કોઈ થયું નહીં, પણ વિહાજી ઉપર બહુ હાલમાં દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. શું વાત કરો વાઘુબા, તમને કહું, હું તમને આખી વાત હું વિસ્તારથી જણાવું. બોલો બોલો. આ વાયકણ નારુજી કરીને એક સી, એના જોડેથી વિહોજી વ્યાજે પૈસા લાયા હતા. હા, એ ભરવા માટે કરીને એને ક્યારથી, જે હાલમાં તો દુનિયામાં નહીં રહ્યા, પણ એને ક્યારથી ના દાગીના વેચી માર્યા. મારા જોડેથી 50,000 લઈ ગયા, એ પણ એના લૂંટફાટ થઈ ગઈ ને હંગાત. હમણાંથી તો કુદરતી એના ઉપર એવી રૂઠી છે ને, તો આમ કોઈ કીધા જેવું જ નહીં ને. હું તો એમ કહું કે તમે જેમ બનાવીને હાલના નીકળ આવજો. હું નારુજીના ફાર્મ હાઉસ ના આગળ જ ઉભો છું, અને મને એ પૈસા લીધા હતા અંદર જવા દઈએ એમ જ નહીં, નકર વિહાજીનો જીવ જોખમ હશે. આમ તો કેટલા પૈસા માંગી રે? વધારે તો નહીં, પણ ખાલી 80,000 જેટલા માંગી. આટલો બધો અત્યાચાર કરી? 80,000 જ ખાલી માંગી, વધારે તો નહીં માંગતા. હા, તો હું આવું જ છું. અને હલો વાઘુજી, નારુજી રે બહુ માથા ભારે, તો તમે પૂરી તૈયારી સાથે આવજો. હા, હું નીકળું જ છું. નારુજી આટલા બહુ માથા ભારે છે, તો મારી સર્કલમાં એક બહુ મિત્ર છે રણજીતસિંહ બાપુ, તેમને મારે કોલ કરવો પડશે, તે જ તેમને પોકી વળશે. હલો રણજીતસિંહ. હા બોલો બોલો વાઘુબા, ઘણા દિવસે યાદ કર્યા. ભાઈ તારો કોમ પડ્યો ભાઈ. બોલો બોલો યાર, તમારા માટે છો ના. મારો એક મિત્ર છે, હા, એ ફોડ કોલમાં છેતરાઈ ગયો. ઓહો, એના પર બહુ અત્યાચાર થઈ રહ્યો છે. હા, તમારે જરૂર પડી. અરે તો આવી જઈએ છો ના, તમારા માટે છો ના કયો. તમને હું એડ્રેસ સેન્ડ કરું, હા, તમે એ એડ્રેસ પર આવી જાઓ. ઓકે ઓકે, હમણાં હાલ આવી જાઓ, તમે ટેન્શન ના લો. બીજું હો, હા ભાઈ, આવજો. હું બેઠો હું તમ તાર. જયહિંદ સર, કેમ અચાનક ફોન કરવો પડે? હવે આપણે એક જગ્યાએ જવાનું હા છે. બરોબર. એક મારો મિત્ર છે, એ બહુ સંકટમાં હોય ને ઘણા વર્ષો પછી એને મને ફોન કર્યો. હા બરાબર. એટલે એક કોક ફ્રોડ કોલમાં છેતરાયેલો છે, તો આપણે ત્યાં એની ઇન્કવાયરી કરી અને આપણે એની મદદ કરવાની છે. ઓકે, તો આપણે ત્યાં ઇમરજન્સી આપણે તો જતા રહીએ. ચલો. બહુ મોડું થઈ ગયું. રણજીતસિંહ તમે યાર બહુ મોડું કરી નાખ્યું. મીટિંગમાં હતો યાર, તમારો ફોન આવ્યો, એવો જ આવી ગયો. ચલો. તો બીજું સારું હોય ને? શું સારું હતું? તો યાર પહેલા ફોન ના કરાય. મિત્ર પર બહુ તકલીફ, તુફાન આવી ગયું. પણ યાર તમારા જોડે ચારનો નંબર, તમે ઘણા વર્ષો પછી મને યાદ કર્યો યાર. સાહેબ, તમે એક કામ કરો, બાઈક સાઈડમાં કરી દો, આપણે ગાડીથી જઈએ, સાથે જઈએ. સાઈડમાં કરી. બતાવું. ઓય કોણ છો લ્યા? તો છે નારુજી. તમે કોણ છો? નારુજી બોલો. તમે છો કોણ? ક્રાઇમ બ્રાન્ચ. બોલાવો નારુજી. તમારે શું કામ હતું? એમને બોલાવો, એમને રૂબરૂ બોલાવો અહીંયા પેલા.
પછી જ બીજી બધી વાત થાય. પહેલા બોલાવો. લે હડો. કાકા હા હડો કે હવે ઘેર હવે પૂછે આટા એવું નહીં રહ્યું. અલે ઓ મેં બેટા બેટા વાત સાચી છે તારી કેવી, પણ આપણે બપોરે ક્ષેત્ર પૂરું નતું થયું, ખાલી કટકા રોટલા કીધું હતું ને તો નારુજી આલ્યો નતો, હજી થોડું બાકી છે. આમ મન નહીં લાગતું કે આપણે ક્ષેત્ર પૂરું કર્યું છે, પણ આ રાત થઈ છે પણ આપણે ખાવા હાલે. હડો હવે જઈ તો જુઓ. ભૂખ લાગી તો નહીં? ભૂખ તો લાગી કાકા. અરે હેડ હેડ ખાઈને ના હોય ને તો અરે ખાવા હાલે ને તો ખાઈને આટલું આપણે પૂરું કરી નાખો. હો લે હેડ. દારૂજી હવે છોકરો ખૂબ ભૂખ્યો થયો હશે, તે હવે કદાચ ખાવાનું થયું હોય ને તો હાલો ને. કોમ બધું પટાઈ દીધું? એ થોડુંક બાકી છે ખાલી, હવે વધારે બાકી. ભીહાજી અલે વાઘજી, અલે તમે કોણ છો તમે? હાર્યા ને એના ભાઈબંધ છે અને હાર્યા ક્રાઇમ બ્રાન્ચના સાહેબ છે મોટા. એમ તમે કેમ આના પર અત્યાચાર ગુજારો છો? મારે એના ફાલે 50,000 લેવાના હતા અને વ્યાજ સાથે 80,000 થઈ ગયું. પણ તમને શરમ નથી આવતી? આટલો લાચાર અને ગરીબ માણસ સાથે આટલો તમે અત્યાચાર કરો છો? તમને એટલી ચિંતા થતી હોય ને તો મારે એના ફાલે 50,000 અને 30,000 વ્યાજ લેવાનું એમ કરીને 80,000 આલી દો. લો દારૂજી, આ 1 લાખ રૂપિયાનો ચેક. સાગજી તમારે કેવા બધું કરવાનું આવે? તમારા પહેલાથી મારા ઉપર કેટલા બધા ઉપકાર છે. તમે મારા જે ઋણ કર્યું તો જિંદગી પર નથી ચૂકવ્યું છે. ચલો હવે તમારો વ્યવહાર હતો એ પૂરો થઈ ગયો? હા, પૂરો થઈ ગયો. હવે તમે અમારો વ્યવહાર જુઓ. તમે આ જે કર્યું ને એ છેતરપિંડી જ છે, બરોબર? આટલું બધું વ્યાજ તમે લો, તમને કોને આટલો બધો હક આવ્યો? આટલું બધું માનવ અંદર છેતરપિંડી કરવાનું, અને એ બી ગરીબ સાથે. હવે તમને ખબર પડશે કે કાનૂન શું વસ્તુ છે. હવે તમને એ ખબર પડશે કે કઈ રીતે કયું કેવું વ્યાજ લેવાય. લઈ લો તેના સ્થાનેમાં લઈ લો, ચાલવાનું ખબર પડે. હેડ તને હું સરકારી પાવર બતાવું. હેડ કાકા એમ તો હવે આ કોણ છે એટલે આપણા માટે થઈને લાખ રૂપિયા લે? બેટા હવે તને ચોથી ખબર હોય કે આ કોણ છે કોણ નહીં. બાબુજી તમે ઓળખો છો મને? ચોથી ઓળખો. તમે તો મારા ફાઈડ મને આટલો ચકડો મેલીને જતા રહ્યા હતા. એ તો આ કોણ છે મને કહો તો ખરા. બેટા અશોકજી હવે કહેવું જ પડશે નહીં? સમય આવી જશે કે બેટા આજથી વર્ષો પહેલા એક સમય હતો. ભાઈ હા બોલો. વિહાજી ઘર તો પેલા કાન આગળ છે પણ જોઈ જોઈએ ખેતરમાં કામ કરે જ હોય છે. હા આગળ તો એલો હોમો ખેતર છે ને એ કામ કરે જ હોય છે. હા ઢોકરું છે. હા ઢોકરું છે તમને હેડ્યા જો આગળ જ. અશોકજી ઝડપ રાખજો હો બાબા. બપોર થાય છે. શું બોલ્યું? અરે ઓહો, હલો બાબુજી તમે ઓળખે કે નહીં? કેટલા વર્ષે યાર, તમે તો ઘણા વર્ષે. બસ શાંતિ ચાલે છે અમારે. આ તમે પેલા કોઈ ભણીને મોટા મોણા થઈ ગયા, અમે આ ખેતીનું કામ કરવા થઈ ગયા. બીજું કામ શાંતિ શાંતિ. હવે સહેલા આવતા રહો બાજુ. આ કેટલો બધો આનંદ છે. આટલા બધા આટલા ટાઈમે તમે ઘેર આવ્યા. આટલા બેહો સહેલા, આટલા બેહો, આટલો સહેલો સારો હશે. બીજું કહું અશોકજી બધા તમારે કેવું ચાલે? શાંતિ શાંતિ ચાલે. તમારા જેવું નહીં, અમારા ગામડામાં તો કેવું હોય, આખો દાડો તડકે આવી મજૂરી કરવાની હોય. આમાં ભાઈ આમ તો શાંતિ બરોબર. હા પણ તમારા ગામડા જેવી નહીં ભાઈ. કેમ? શહેરમાં તો અત્યારે રોકાલો ફાટી નીકળ્યો. બહુ વારદાર બહુ ખરાબ. એવું છે એમ? હા બહુ ખરાબ. હશે હવે
જે મારા રોમને ગમે ખરું, પણ હવે આવી તકલીફો છે. મારે એક કામ કરશો, કેમ હવે તુજો અશોકજી કેવી મશ્કરીઓ કરે છે. પણ વાત સાચી છે. હવે તમે હવે મોટા સાહેબ જેવડા થઈ ગયા, અમે તમારું શું કામ કરી કે મિત્ર આપો તો કહું તમને. અરે સાહેબ વચન આલું કો નક્કી તમે કહો હેડો જે હોય તમે જણાવો. આ મારો છોકરો હ, હા તમે હાથો છે મોટો પડશે ને, કેમ તમે આ શું બોલો આનું કારણ શહેરમાં રોગચાળો ફાટી નીકળે, મારું કઈ નક્કી નહીં. એવું છે મિત્ર એમ? હા, બરોબર છે. એટલે ઘણો રોગચાળો પાર તમે બહુ પણ હું શું કહું બહુ ખરાબ. પણ હું શું કહું તમે કદાચ બધો તમારો ધંધો મૂકીને તમે પૈસા આવતા રહો, કદાચ તમને કોઈ આ ના થયું તો ના એ તો પછી આવશું, પણ તમે મારો છોકરો હાથવજો. હા મને કોઈ આના થઈ જાય, હા છોકરા કોઈ એ વાત ના કરતા કે તારા પપ્પા હાજર મરી જાય, તમે જ પપ્પા છો એવી રીતે. મિત્ર તમે તો યાર મને આજ ખરેખર આજ મને જોયો તો આમ નાખી દીધો. અને ખરેખર અને હું ખૂબ ભાગ્યશાળી કહેવાય કે આજ તમારા જેવો મિત્ર મને આ આપવાના કાબિલ સમજો. હું ખરેખર તમને ભગવાન સમજુ, કારણ કે તમે મારા મોટું કામ કર્યું મારું. અને કશું કોઈ ચિંતા કરશો નહીં, તમે કોઈ લગીને ચિંતા કરશો નહીં. અને આને આજથી હું છે ને મારા છોકરાની ઘોડે જ હાથવ્યો. અને કોઈ તો કોઈ તકલીફ બધી હું તકલીફ વેઠી લે, પણ હું કોઈ દડતો નથી. બેટા સુખી રહેજો. રુદિયુને રૂવે આખણી રેલો રૂવે રુદિયુને રૂવે આખણી રેલો. અશોકજી કે આજ મારા તમારા પાસે આજ જેમ એમ મિત્રોએ મારા પાસે વચન માંગ્યું ને મામે તમારો વચન આલવું પડશે કે જે આ વાત છે ને આપણા બે સિવાય કોઈ દાડો ગમે એટલે સુખ કે દુઃખ આવે ને તો તમારા કોઈને એટલે કોઈ ના કરવી. અરે ના ગોવી હાજી, નક્કી નહીં. ઓ કૃષ્ણ સુદામા જેવી જોડલી છે આપણી, તોડી શકે ના કોઈ ભાઈબંધી આપણી, જીવનમાં મારો દોસ્ત. કાકા આવડી મોટી વાત મારાથી છુપાઈ. બેટા શું કરું, પણ એ વખત મારો છુપાવવાનું કારણ જ હવે સમય આવી ગયો છે કે તારા બાપ અંગે જાઉં છું. બાબુમાં રૂવે રુદિયુને રૂવે આખણી રેલો. બેટા મને લાગતું હતું મારા પાસે ગયું. મને જવા દો મારા કાકા. જા સુખી થા. રૂવે રુદિયુને રૂવે આખણી રેલો. આજે રૂવે મારા અંતરનો યા